સુરત શહેરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે। બિસ્તાન વિસ્તારમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી એક મહિલાની તેના પ્રેમીએ બોથડ પદાર્થ મારીને હત્યા કરી નાખી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના બિસ્તાન વિસ્તારમાં આવેલા જમનાનગરમાં રહેતી 45 વર્ષીય મીના ગામિતનો મૃતદેહ શુક્રવારે તેના ઘરમાંથી મળી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલતા બહાર આવ્યું કે તેને હાથ પગમાં બોથડ પદાર્થથી માર મારીને હત્યા કરવામાં આવી હતી। આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી અને મીનાના પ્રેમી ગુલાબ બળગુજરની અટકાયત કરી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મીના ગામિત મૂળ જલગાંવની છે અને તેને પહેલા પતિથી 3 સંતાનો છે। 3 વર્ષ પહેલા તે પતિને છોડીને પ્રેમી ગુલાબ બળગુજર સાથે બિસ્તાનમાં રહેવા આવી હતી। 2 દિવસ પહેલા બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેમાં ગુલાબે તેને બોથડ પદાર્થથી માર માર્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું। હાલ બિસ્તાન પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે।